બ્રહ્માનંદમ પરમસુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગનશિદશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ. વંદે બોધમયમ નિત્યમ ગુરુરશંકરરૂપિણમ યમાશ્રિતોપી વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. પૂછાયેલા પ્રશ્નના અનુસંધાનમાં તત્વમસ્યાદિ મહાવાક્યનો લક્ષ ચાલે છે. મુંડક ઉપનિષદ મુંડક શ્રુતિનો આધાર લઈને દ્વાસુ પર્ણા સયુજા સખાયામ સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે, કે એક વૃક્ષ ઉપર બે પક્ષી છે સુંદર પાંખો વાળા, એક જોવે છે ને એક ફળ ખાય છે. આ મુંડક શ્રુતિનો આધાર લઈને તત્વમસી મહાવાક્યનો લક્ષ ચાલે છે. ત્રીજો દિવસ છે, કેટલું ચાલે હું જાણતો નથી. છાંદોગ્ય શ્રુતિમાં શ્વેત કેતુને તેના પિતા અને ગુરુ આરુણી કહી રહ્યા છે. તત્વમસ્યાદિ મહાવાક્યનો ઉપદેશ આપી રહ્યા છે. તત્વમસી અને તત્ કહેતા ઈશ્વર, ત્વમ કહેતા જીવ. જો ઈશ્વરનું અનુમાન થાય છે, પણ મારું મને અનુમાન નહીં થતું, આ રહ્યો હું તો ત્વમ કહેતા તું, અને ઈશ્વરનું અનુમાન થાય છે તત્. તત્વમસીમાં 3 પદ છે અને અસી તત્ એટલે ઈશ્વર. મારાથી પરોક્ષ બ્રહ્મનું જે મને અનુમાન થાય છે, મારા જાણવામાં નથી આવતું પણ અનુમાન તો થાય છે કે આ શ્વાસ હું લઈ રહ્યો છું, પણ અહીંયા આ પવનને ચલાવવાવાળો કોઈ હશે, આવું અનુમાન થાય છે. આ શરીરને તો મેં ધારણ કર્યું છે, પણ આવા અનંત અને બ્રહ્માંડોને ધારણ કરનાર કોઈ હશે, આવું ઈશ્વરનું અનુમાન થાય છે. તો ઈશ્વર તત્પદ મારા માટે પરોક્ષ છે. તત્પદ ઈશ્વર, ત્વમપદ જીવ અને અસી એટલે બ્રહ્મા. આ બ્રહ્મ એવું પદ છે જે ઈશ્વરનું પણ ઈશ્વરપણું છે અને જીવનું પણ શુદ્ધ સ્વરૂપ છે. એવી રીતે ઉદાહરણમાં સમુદ્ર, તરંગ અને જલ. તો જલ તો નિર્વિશેષ છે, તેમાં સમુદ્રની કોઈ વિશેષતા નથી અને જલ છે, અને તરંગની પણ કોઈ વિશેષતા નથી અને જલ છે. અને સમુદ્ર અને તરંગ બંનેની વિશેષતા તે જલમાં જ દેખાઈ રહી છે. તો બ્રહ્મ એટલે એવું નિર્વિશેષ પદ જે જીવનું શુદ્ધ સ્વરૂપ છે, વાસ્તવિક સ્વરૂપ છે, અને ઈશ્વરનું પણ વાસ્તવિક સ્વરૂપ છે. ઈશ્વર એવું કંઈ છે તો તેનું પણ તે વાસ્તવિક સ્વરૂપ છે. ઈશ્વર પણ તેમાં અવભાષિત છે, ઉપસિત છે, વિલસિત છે, ઉલ્લસિત છે, તે બ્રહ્મા. અને જીવ પણ તે એ બ્રહ્મા જ, જેમ જલમાં જ તરંગ અને જલમાં જ સમુદ્ર. તો તત્વમસ્યાદિ મહાવાક્યકાર કહે છે તત્વ એટલે એવા કોઈ એવું બ્રહ્મ જે મારાથી પરોક્ષ છે, કોઈ બીજા દેશમાં, કોઈ બીજા કાળમાં, કોઈ બીજી આકૃતિમાં, કોઈ બીજી સત્તાવાળું તત્ ઈશ્વર. ત્વમ જીવ. બોધ થવો જોઈએ તે અસી પદનો. આ બંનેનો જો શોધન થાય, ત્વમ પદના શુદ્ધ પદનું શોધન થાય તો જલજડી આવે, અને તત્પદનું જે શુદ્ધ શોધન સ્વરૂપ છે
તે બ્રહ્મા ઈશ્વરનો પણ સ્વીકાર થઈ જાય. આ બોધની પરાકાષ્ઠા પ્રણાલી છે. તો અહીંયા હું અનુભવી રહ્યો છું, મને છું, પણ એનું મેં શોધન કર્યું નથી. અનુભવીઓની રીતે, શાસ્ત્રકારોની રીતે ઉપદેશ લઈને કે હું એટલે કોણ, કોહમ. અને તરંગનું શોધન કરવા જવું તો તરંગ ના જડે, મને પ્રશાંત જલ જ જડે છે. એવી રીતે આ દેહમાં હું લઈને બોલનારા હું મારું શોધન કરવા જઉં તો મને હું ના જડું, એ બ્રહ્મ જ જડું જે છે, હતું અને રહેશે. અને જો એ બ્રહ્મને જડી જાય તો એ બ્રહ્મા આ તત્પદ થઈને દેખાતા ઈશ્વર પણ મારા માટે બ્રહ્મનું જ રૂપ થઈ જાય અને ઈશ્વરનો સ્વીકાર થઈ જાય, મારો સાક્ષાત્કાર થઈ જાય. આ વેદાંતની ફલશ્રુતિ છે, વેદાંતની પરાકાષ્ઠા છે. તો ત્વમ પદ જીવ છે. તો શું આ ત્વમ અને તત આ બે પદ પહેલા કઈ છે? શ્વેત કેતુ એમ કે છે દેશનો ઋષિ. શું કે છે બા? સદેવ સૌમ્યત મગ્રમાસીત એકમા દ્વિતીય બ્રહ્મ. છાંદોગ્ય શ્રુતિ કહે છે, હે સૌમ્ય, આ દેખાતો જે પણ કંઈ વિવિધ પ્રપંચ છે છેડા વગરનો, જુદા જુદા નામ, જુદા જુદા રૂપ, જુદા જુદા જીવ અને એને ધારણ કરનારો કોઈ ઈશ્વર, આ બધા પ્રપંચના પહેલા કઈ છે? સદેવ સૌમ્ય. આ અસીપદ છે, જોજો બા. સૌમ્ય મગ્રમાસીત. તો કે આ પ્રપંચના પહેલા કઈ છે? તો શિષ્યને આ પ્રપંચ બિલકુલ નક્કર અને ઠોસ દેખાય છે. આપણને દેખાય છે. જો પ્રફુલભાઈ આયા, બાળનાથ બેઠા છે, ચકલી બોલી રહી છે, મોર બોલી રહ્યો છે, પોપટ બોલી રહ્યો છે. આ બધો જે પ્રપંચ દેખાય છે નાના પ્રકારનો, જુદા જુદા નામ અને રૂપમાં દેખાતો, તો આ પ્રપંચ આપણને ઠોસ દેખાય છે. આ ઠોસ બુદ્ધિને ઢીલી કરવા માટે ઉપનિષદકાર ઉપદેશ આપી રહ્યો છે, શિષ્યની આ બુદ્ધિને ઢીલી કરવા માટે. સદેવ સૌમ્યત મગ્રમાસીત એકમા દ્વિતીય સતઃ બ્રહ્મ. છાંદોગ્ય શ્રુતિ કહે છે તો કે આ પ્રપંચના પહેલા પ્રપંચ છે? તો કહે છે ના ના, આ જુદા જુદા નામ રૂપનો જે પ્રપંચ દેખાય છે તેના પૂર્વે એક સત હતું એમ કે છે. એક સન્માત્ર સત્તા હતી, જેમાં નામ અને રૂપની ગંધ નથી, જીવ અને ઈશ્વરની ગંધ નથી, દ્રષ્ટા અને દ્રશ્યની ગંધ નથી, હું તું તે આ એવા કોઈ વિભાગની ગંધ નથી. અરે, અને તે શું હતું? એકમાં એક હતું, અદ્વિતીય ભેદ રહિત એક તત્વ હતું એમ કે છે. તો આ સૃષ્ટિના પ્રપંચ પૂર્વે સત હતું, અને પૂર્વે હતું માટે આ પ્રપંચ વિલીન થઈ જાય ત્યારે પણ તે સત રહે છે. આ બોધ આપવાની રીત છે ઉપનિષદની. સત રહે છે, અને વર્તમાનમાં પણ જે કંઈ પ્રપંચ ભાષે છે તે સતથી પૃથક તો નથી અને ભાષે છે. માટે પૂર્વે હતું તો પણ તે સત હતું, પછી છે પણ તો પણ તે સત છે, એ બ્રહ્મ છે, પરમાર્થ છે, અને વર્તમાનમાં પણ તે ભાષે છે. જેમ માટીના કોઈ પણ ગળાના પૂર્વે ગળા, ઘડી, ઉનમડી, કલાડા બધાના આદિમાં એક માત્ર માટી છે, અંતે પણ માટી છે, અને માટી જ વિવિધ નામ અને રૂપમાં ભાસી રહી છે. તો પૂર્વે શું હતું? એકમ સત, એકમાં અદ્વિતીય. આ પ્રપંચના પૂર્વે કોઈ પ્રપંચ ન હતો. આ જેટલા પણ નામ રૂપનો પ્રપંચ ભાષિત થઈ રહ્યો છે એના પૂર્વે સત્તા રૂપે જે હતું તદ બ્રહ્મ, અને આ બ્રહ્મ છે. જોજો હા. અને તે સત્તા રૂપમાં, એ બ્રહ્મમાં કોઈ પણ પ્રકારે ઈક્ષણ થઈ જવાથી, એકના બહુ રૂપે પ્રતીત થવાનું ઈક્ષણ થઈ જવાથી આખો પ્રપંચ ઉદયમાન થયો છે, પ્રતીયમાન થયો છે.
સન્માત્ર સતમાત્ર બ્રહ્મથી અભેદ હોવા છતાં પણ કોઈ એવી માયાની ચમત્કૃતિને લઈને જોનારને ભિન્ન ભાષે છે, અવિદ્યાના આવરણને લઈને ભિન્ન ભાષે છે. તત્વજ્ઞ માટે કંઈ થયું નથી, મટશે પણ નહીં. એમનું તેમજ સત્ય, જેમ જેની તત્વ દ્રષ્ટિ છે, તે તો જેની તત્વ દ્રષ્ટિ છે એનો આખો પ્રપંચ વિલયમાન થયો છે. તો શું કહે છે? સદૈવ સૌમ્યમ અગ્રમાસીત એકમા અદ્વિતીય બ્રહ્મ તત્વમસી હિ શ્વેત કેતુ. એ શ્વેત કેતુ તે તું છે. તો કે ઘડાના પૂર્વે તો જે માટી હતી અને તે તો દાગીનાના પહેલા જે સોનું હતું એ તો એ રીતે આ જગતના પૂર્વે સત હતું, એટલે કે જડ હતું. તો આ જેટલું પણ પ્રપંચ દેખાય છે તેના પૂર્વે જે ઉપાદાન છે, નામરૂપથી રહિત જે તત્વ છે, અને તે જડ હતું. તો કે છે ના એ હતું અને પાછું ચિત્ત છે, ચેતન છે, વિજ્ઞાન ગણ છે. હાય હાય, જાણ સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે. એ છે અને સત કહેવાથી તો જડની લક્ષણા થાય છે. માટે કીધું કે ચિદ વિજ્ઞાન ઘન ચેતન, એવી ચિદ વસ્તુ, એવું જીવતું તત્વ બ્રહ્મ છે. તત્વમસી અને શ્વેતકેતુ તે તું છે, જીવતું છે. તો કે જીવતું હોવાના કારણે, ચેતન હોવાના કારણે એમાં કદી ટુકડા પડે નહીં, ટુકડા ભાસે. ચેતન હોય તે કદી ટુકડાવાળું ના થઈ શકે. જો ચેતનમાં ટુકડો પડી જાય તો બે ચેતન થઈ ગયા, અને બે ચેતન થઈ જાય તો એક ચેતન અને એની સામે રહેલું ચેતન. તો હું ચેતન અને જો તમે બીજા ચેતન હોય તો મારા માટે દ્રશ્ય થઈ ગયા અને જડ થઈ ગયા. તો કે ના, ચેતન હોવાના કારણે પોતે એક હોવા છતાં અનેક રૂપે ઉલ્સિત થાય છે. જીવ રૂપે પણ અને ઈશ્વર રૂપે પણ, દ્રષ્ટા રૂપે પણ, દ્રશ્ય રૂપે પણ. હાય હાય હાય. તો કે દ્રષ્ટા રૂપે તો એ ચેતન છે, અને આ દ્રશ્ય રૂપે પણ જડ નામની કોઈ વસ્તુ નથી. એ ચેતન જ આ રીતે દેખાઈ રહ્યો છે. જેમ સ્વપ્નનો જોનારો જડ પદાર્થ થઈને દેખાઈ રહ્યો છે. જડ નામનું કોઈ મટીરિયલ ત્યાં નથી આવ્યું. આ ચેતનની ચમત્કૃતિ છે કે પોતે ચેતન હોવા છતાં એ દ્રશ્યમાં જડની માફક દેખાય છે. સ્વપ્નમાં કોઈ ચેતન બીજો નથી આવ્યો, પણ એક હોવા છતાં અનેક થઈને દેખાય છે. સ્વપ્નમાં કોઈ ચેતન બે નથી થયા તો એ બે થવાના અનેક થઈને ભાસવાનું સામર્થ્ય ધરાવે છે. તો કે ચેતનમાં અનેકતા શું છે? તો કે ચેતનમાં અનેકતા પરિણામી થતી નથી. ચેતનમાં એ અનેકતા વિવર્તી થાય છે. વિવર્તી એટલે શું? એ ચેતન જ વિરોધ ધર્મના આશ્રય વાળો થઈને અનેક થઈને દેખાય છે. અનેક ના હોવા છતાં અનેક થઈને દેખાય છે. તો બે ના હોવા છતાં બે થઈને દેખાય છે. તો જડત્વના અધ્યારોપ પડે. જેમ હું એ ચેતન છું તો મારી સામે બેઠેલો ચેતન કાંઈ જુદો બીજો તો નથી જ, પણ બીજો મનાય છે, બીજો દેખાય છે, બીજો અનુભવાય છે. તો કે શું છે? સદૈવ સૌમ્યમ અગ્રમાસીત. હે સૌમ્ય, આ પ્રપંચના પૂર્વે એકમાત્ર સત હતું. જેમ સમુદ્ર અને તરંગ રહિત જેમ એક પ્રશાંત જલ છે, એ રીતે આ નામ રૂપના પ્રપંચ રહિત, આ વ્યષ્ટિ અને સમષ્ટિના આભાસ રહિત, વ્યષ્ટિ અને સમષ્ટિના ક્રિયાકલાપ રહિત, વ્યષ્ટિમાનવાળા જીવ અને સમષ્ટિમાનવાળા ઈશ્વર રહિત જે તત્વ હતું પ્રજ્ઞાનમ બ્રહ્મ, એ અસીપદ છે. આહા. પણ અહીંયા તો પ્રશ્ન મને આવો, અને અસીપદનો સાક્ષાત્કાર કરવો હોય તો તત્પદનું શોધન કરો, તવમ પદનું શોષણ કરો અને અસીપદમાં સ્થિતિ કરો. તો આવો શરૂઆતમાં તો હું અસીપદની થોડી વ્યાખ્યા તમને કરીશ, અને જો તમે ટક્કર ઝીલી જાઓ તો
કાં તો માંડુક્ય કહી દઉં, કાં તો માંડુક્ય કારિકા કહી દઉં, કાં તો છાંદોગ્ય કહી દઉં, પણ તમે ટક્કર લો તો. અને ના લો તો પછી તો ટૂંકું ટૂંકું તો છે જ. પણ જો આખું ભાણું ખાવું હોય તો એ કહી દઉં. જેવી તમારી પ્રફુલ્લભાઈ તૈયારી, હું તમને લઈને બોલી રહ્યો છું. બાકી તો બધા ઘઉં ભેગા ચીલ પાણી પીવે છે. તો આવો અને ત્વમ પદનું શોધન કરીએ. જીવ નામની શું વસ્તુ છે અને તત્પદનું શોધન કરીએ. ઈશ્વર નામની શું વસ્તુ છે? તો ઈશ્વર એવા છે જે પોતાના પ્રજ્ઞાન ઘન બ્રહ્મ સ્વરૂપને સહજતાથી જાણે છે. આ અનંત સમષ્ટિને ધારણ કરી નાખનારા, જેમ સમુદ્રમાં પાણીમાં સમુદ્ર છે બા, એ રીતે તે બ્રહ્મા ઈશ્વર છે. હા, તો પણ ઈશ્વર એવા છે જે પોતાના એ પ્રજ્ઞાન ઘન પર બ્રહ્મ સ્વરૂપને જાણે છે બિલકુલ સહજતાથી. કોણ છે ભગવાન? રામ બ્રહ્મ પરમાર્થ રૂપા અવિગત અલખ અનાદિ અનુપા. ભગવાન રામ જ્યારે સૂતા હતા ત્યારે લક્ષ્મણ અને નિષાદરાજ ગુહ બંને વાતો કરી રહ્યા છે. અને ગુહને એવી ચિંતા થઈ છે કે અરે આ કૈકેયીએ શું કર્યું છે કે આવા મારા રામજીનો વનવાસ થયો છે. અને તે વખતે રામજીના તત્વનું ઉદ્ઘાટન કરતા લક્ષ્મણજી બોલ્યા છે. લક્ષ્મણ જીવ ધર્મના આચાર્ય છે. લક્ષ્મણ સદગુરુની ભૂમિકામાં છે. સદગુરુ ભગવાનનું રૂપ ખરા, પણ સદગુરુ ભગવાન નહીં બા, યાદ રાખજો. હા, સદગુરુ ભગવાનનું રૂપ ખરા, ભગવાનનું રૂપ તો અહીંયા કોણ નથી, પણ ભગવાનનું બિલકુલ સાક્ષાત રૂપ સદગુરુ ખરા, પણ ભગવાન તો નહીં બા, ઈશ્વર તો નહીં. આવો ને એ ઈશ્વર પદને ઓળખાઈ રહ્યા છે. એ રામ બ્રહ્મ પરમાર્થ રૂપા અબિગત અલખ અનાદિ અનુપા. આ ઈશ્વર બા એ તો એવા ઈશ્વર છે જે પોતાના પરમાર્થ બ્રહ્મ સ્વરૂપને જાણે છે. અને જો તમે પણ તમારા પરમાર્થ બ્રહ્મ સ્વરૂપને જાણી જાઓ બા, તો તમે બ્રહ્મ સાથે એક થઈ શકો છો, ઈશ્વર સાથે નહીં. તરંગ જલમાં ગુમ થઈ શકે છે, તરંગ સમુદ્ર ના બની શકે બા. આ સમુદ્ર તો એવો છે એને કેટલાય તરંગોને ધારણ કર્યા છે, પણ તે છતાંય ઈશ્વર પોતાના પ્રજ્ઞાન ઘન સ્વરૂપને જાણે છે. તેમની ઉઠતી જ્ઞાન વૃત્તિ વડે પોતાનું સ્વરૂપ ઢંકાતું નથી. આવા દેખાતા અનંત વિશ્વમાં તેમને દ્વિતીય ભાવ સર્જાતો નથી. કોણ છે રામ? અવિગત અલખ અનાદિ અનુપા, જેની કોઈ સંપૂર્ણ વિગત આપી શકતું નથી. અવિગત, અલખ, જે કદી ઇન્દ્રિયોનું લક્ષ નથી થઈ શકતા. અલખ, અનાદિ અનુપા, જે આદિ અને અંતથી રહિત છે. અનુપા, અનુપા એટલે જેની કોઈ ઉપમા આપી શકે નથી. ભગવાન કેવા? નિરુપમન ઉપમાન રામ સમાન રામ નિગમ કહે. વેદ કહી રહ્યો છે બા કે નિરુપમન ઉપમાન રામ. ભગવાનને શેની ઉપમા આપવી બા? ભગવાન કેવા? લ્યો, એમણે બહુ સટીક પ્રશ્ન કર્યો છે કે પેટમાં રહેલું કુર્મી મને કઈ રીતે જાણીએ કે મારા પેટમાં રહેલું, કે માતાના પેટમાં રહેલું બાળક માતાને વિશે શું અનુમાન કરીએ? તો બા આવા અનંત બ્રહ્માંડોને પોતાના એક અંશમાં ધારણ કરી રહેલા ઈશ્વર તો છે. અને તમે કેવા શું ઉપમા, એટલે કેવા એટલે કેવી ઉપમા આપી શકો એને? તો ભગવાનનું એક નામ છે નિરુપમ. કોઈ ઉપમા તેમના માટે સાર્થક નથી થતી.
નિરુપમન ઉપમાન રામ સમાન રામ નિગમ કહે. નિગમ એટલે વેદ. ભગવાન જેવા ભગવાન જ છે બા, કે બીજી કોઈ ઉપમા ના આપી શકાય. તો આપી હોય તો આપો. નિરુપમાન ઉપમાન રામ સમાન રામ નિગમ કહે. તો ઉપમા બધાએ આપી છે. જેમ ભગવાનનું વિરાટ રૂપ આવ્યું તો અર્જુને ઉપમા, સંજય કહી રહ્યો છે હે મહારાજ ધૃતરાષ્ટ્ર. જ્યાં અર્જુનના કહેવાથી ભગવાને વિરાટ રૂપને ધારણ કર્યું અને એ વિરાટ રૂપમાં અનેક અનેક દેવતાઓને અને પદ્માસન વાળીને બેઠેલા અનેક બ્રહ્માઓને અને રુદ્રોને અને એક એક રૂવાડામાં આવા અનંત બ્રહ્માંડોને બનતા અને બગડતા જોયા. અને જ્યાં રૂપ જોયું સંજય વાચ, અને સંજય કહી રહ્યો છે કે હે મહારાજ ધૃતરાષ્ટ્ર, અર્જુન એ ભગવાનના રૂપને જોઈ રહ્યો છે. અને સંજય ઉપમા આપી કે 1000 સૂર્યો એક સાથે, ગીતામાં આપી દીધી ઉપમા, 1000 સૂર્યો એક સાથે પ્રકાશિત થઈ જાય તો જેવો જેનો જેટલો પ્રકાશ છે તેવું ભગવાનનું રૂપ લાગી રહ્યું છે. તો ઉપમા આપી. તો આવા હશે ભગવાનનું, આ ઈશ્વરનું રૂપ હશે. તો શું કહે છે? જીમી કોટી ખત ખગોત સમરવી કહત યતિ લઘુતાલ હે. જીમી કોટી સત ખગોત સમરવી કહત અતિ લઘુતાલ હે. જેમ કોઈ સૂર્યની ઉપર કવિતા લખવા બેસે કવિ, અને પછી સૂર્યના તેજને ઉપમા આપવા બેસે, તો એમ કે આ સૂર્યનું તેજ 1,000,000 કરોડ આજ્ઞા સમાન છે. કહી શકાય ખરું બા, પણ તોય જીમી કોટી ખગોત સમરવી કહત યતિ લઘુતાલ હે. આવી ઉપમા આપીને તો સૂર્યની લઘુતા સિદ્ધ થાય. આમાં કોઈ ઉપમા સિદ્ધ ના થાય. એમાં તો સૂર્યની લઘુતા સિદ્ધ થાય છે. એમ કોઈ તે ઈશ્વરના સાક્ષાત્કાર કરીને ભગવાનને કોઈ ઉપમા આપી દે બા, કે આ તો એમનું સૂર્ય, એમનું તેજ 1000,000 સૂર્યો સમાન છે, અને તેમના પગમાં પાતાળ છે અને માથામાં ધ્રુવલોક છે, અને આ બધી જેટલી પણ ઉપમા આપે આ બધામાં મારા ભગવાનની તો હે ગરુડ લઘુતા જ છે. કારણ કે તે મારા ઈશ્વર તો નિરૂપમન ઉપમાન ઉપમા રહિત છે. પણ તોય ભક્તો પોતપોતાની નિજમતીથી કલ્પી કરીને ભગવાનને ઉપમા આપ્યા કરે છે. ભગવાન આવા છે, આવા છે, આવા છે, આવા છે, અને એ પોતાની ઉપમા સિદ્ધ નથી થતી છે છતાંય ભાવગ્રાહી જનાર્દન પ્રેમવશ તેવા ભક્તોની આવી લઘુ ઉપમા વડે પણ રાજી થાય છે. હે ગરુડ, આ જગતમાં જેટલા પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરેલા અને ઈશ્વરના જોયેલા પુરુષોએ ઈશ્વરના એ ભગવાનના રૂપનો અમિત વર્ણન કર્યું, ભગવાનના સ્વભાવનું અમિત વર્ણન કર્યું, અને જેટલી પણ ઉપમા આપીને ભગવાન વિશે કહેવાનો પ્રયત્ન કર્યો એ બધામાં તો આજ્ઞા અને સૂર્યની ઉપમા બરાબર છે. તે છતાં એ કૃપાળુ ભગવાન એ પ્રહલાદની સ્તુતિ સાંભળી છે, એ કૌશલ્યાની સ્તુતિ સાંભળી. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા, કૌશલ્યાજી કહે રોમ રોમ પ્રતિવેદ કહે. તો ઈશ્વર જોવામાં આવે છે. હા, ઈશ્વર જોવામાં આવે છે બા. ઈશ્વર જુઓ, અને જોવાની પ્રણાલી છે નંદુબા. એક સમુદ્ર હોય તો એ સમુદ્રમાં માછલી કૂદી રહી છે, અને મોટી વેલ માછલીને એમ થાય છે કે હું કૂદું છું એટલે મારા લીધે સમુદ્ર કૂદે છે. બા,
અને એવી રીતે જેમ વેલ માછલી સમુદ્રમાં છે નંદુબા, એ રીતે તમે પણ ઈશ્વરમાં છો. આવા અનંત અનંત બ્રહ્માંડો જેના એક રૂવાડામાં ધારણ થયેલા છે. કદીક ને સમુદ્રનું દર્શન થઈ શકે છે, પણ સમુદ્રનો થાહ ના મેળવી શકાય. દરિયો જોવા જવું છે, ચાલો હું બતાવું, આ રહ્યો આવી ગયો લ્યો, પણ આનો થાહ અને પાર ના પામી શકાય નંદુબા. અને અને તમે ક્યાં છો નંદુબા, તમે ક્યાં છો? મોહે દેખત આવત હાંસી, પાની में मीन प्यासी, कस्तूरी मृग की नाभि बसत है मृग नु डेवन माही, ऐसे गटगट राम है मगर दुनिया देखत नहीं. તો બા ક્યાં છે કહો? કાલે કહેતો તો ક્યાંથી તમે તપાસ કરવા માંગો છો? પેલા તો આ ઘાટે કરીને આવો. અને વિશ્વ અભિમાની થઈને બેઠા છો, પણ તે જાગ્રતના વિશ્વ અભિમાનીનો કોઈ સાક્ષી છે? અર્જુન, હું છું, તારી સાથે જ છું. આહા, તો કોના સાક્ષીત્વમાં? તો સાક્ષી તો તમે આ ઘાટમાં પોતે હું સાક્ષી છું એમ બોલી રહ્યા છો, પણ આ તમારો સાક્ષીપણાનો હું પણ તે અખંડ સાક્ષીથી કઈ જુદો ના પડી શકે. એ અર્જુન, જેમ એક જ સૂર્યના પ્રકાશથી આખું બ્રહ્માંડ પ્રકાશિત થઈ રહ્યું છે, એમ મારા સાક્ષીપણામાં જ આખે આખું અનંત અનંત વિશ્વ પ્રકાશિત થઈ રહ્યું છે. તો આ દેહમાં તમે સાક્ષી ખરા, પણ તે અનંત સાક્ષીથી કઈ જુદા ખરા? હા બા, એ તો એ જ સાક્ષી છે. આત્મ પદનું જે શુદ્ધ શોધન થયેલું સ્વરૂપ છે તે તો સાક્ષી જ છે, કુટસ્થા. આ જીવનું શુદ્ધ શોધન થયેલું સ્વરૂપ સાક્ષી છે, અને એ સાક્ષી તો એ ઈશ્વરના સાક્ષીત્વથી જુદો નથી પડતો. એ તો ઈશ્વરનું સાક્ષીત્વ જ બધી જગ્યાએ પ્રમાણભૂત છે નંદુબા. દ્વાપર્ણા સુપર્ણા સયુજા સખાયામ સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. આ એક જ શરીરરૂપી વૃક્ષમાં જીવ અને ઈશ્વર બંને જ નામના પક્ષી રહે છે. પરિસસ્વ, આલિંગન કરીને રહે છે, એટલે છૂટા જ પડી શકતા નથી. બે પાંખો વાળા છે, બે છે. શોધન કરો તો આર્યા તમે જીવ બા, પણ એનો કોઈ સાક્ષી છે બા? જાગ્રતમાં સાક્ષી, સ્વપ્નમાં સાક્ષી, સુષુપ્તિમાં સાક્ષી છે, એ જ અંતર્યામી. અને આર્યા ઘટમાં સાક્ષી થઈને જોઈ રહ્યા છે બા. તો જેમના સાક્ષીપણાની અને હોવાપણાની કદી બાદ થતી નથી, એવા ભગવાન ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. અને છે બા, એ છે, એ કરી રહ્યા છે, પણ તમને એમ થાય છે હું કરું છું. એટલે ક્રિયાશક્તિ ઈશ્વરની છે, ઈચ્છા શક્તિ ઈશ્વરની છે, દ્રવ્ય શક્તિ ઈશ્વરની છે, એ ભગવાનની છે. પણ જેમ જેમ પેલા માછલાને કૂદે એ વખતે એમ થાય છે કે મારી હું કૂદું છું એટલે દરિયો કૂદે છે. તો આવું જીવને થાય છે, અને એ જ અવિદ્યાના નિષ્કાશન માટે તો આપણે બેઠા છીએ બા. તો એવું થાય છે કે હું કૂદું છું એટલે આ થાય છે બા. એટલે તો અર્જુન કહી રહ્યો છે કે હું ના મારું આને, એટલે કે હું નહીં મારું તો બીજો કોણ મારનાર છે? આખી પાંડવ સેનામાં હું જ છું જબરી, અને હું જ જો ના મારું તો કોણ મારનાર છે? અને ભીષ્મને થઈ રહ્યું છે કે હું ઈચ્છા મૃત્યુનો વરેલો છું, મને તો આ મગત્રા જેવા પાંડવો શું મારનાર છે? એટલે તો શંખ વગાડે છે, ચેલેન્જ આલે છે. એ પાંડવોને ચેલેન્જ આલે છે. જો તો આ બે મોટા માછલા છે મહાભારતના રણમાં, બે મોટા માછલા છે જેમને એ કૃષ્ણ રૂપી સમુદ્રની ખબર નથી, અને એટલા માટે શંખ વગાડીને ચેલેન્જ આપી છે. અને શંખ જ્યારે ભીષ્મે વગાડ્યો ત્યારે એની ચેલેન્જ કોઈ લેતું જ નથી. આ તો આને એમ છે હું જબરો છું, સામેવાળા બધા માને છે કે આ જબરો બહુ છે. અને તે વખતે બધા એકબીજાના મોઢા આમ જોવે છે. હે જન્મે જે રાજા, શંખ સાંભળીને તો ભીષ્મના ભીષણ શંખનો અવાજ સાંભળીને ચોથા ભાગની સેનાના પ્રાણ તો ત્યાં જ જતા રહ્યા છે પાંડવોને, એમ લખે છે. એટલા બધા ભયભીત અને ભયથી આક્રાંત થઈ ગયા છે કે અરે રે, આટલા ભયભીત થઈ ગયા. અર્જુન પણ આમે એકબીજાને આમે જોઈ રહ્યા છે બધા બા, એકબીજાની આમે જોઈ રહ્યા છે. ધૃષ્ટ જુમ્ન જેવો સેનાપતિ જે હલી ગયો છે, મરી ગયા. તો ભીષ્મને એમ થાય છે કે આ તો હું હલું છું, એને ક્યાં ખબર છે? એટલે કે હું હલું છું એટલે સમુદ્ર હલે છે, એ પોતાની સત્તામાં આને છે બા. તો એ જ વખતે કૃષ્ણ ઉભા થયા, શંખ વગાડ્યો છે. આ શું છે?
અરે તમારા હલવાથી, માછલીના હલવાથી સમુદ્ર હલે છે કે આવા અનંત અનંત માછલાને ધારણ કરી રહેલો સમુદ્ર છે જે આ બધાને હલાઈ રહ્યો છે? કોઈ છે ઉર પ્રેરક? આહા! અને તે ત્વમપદનું શોધન નહીં હોવાના કારણે જીવને અભિમાન થાય છે, હું ભીષ્મ છું. ભય લાગે છે, અને ભય લાગે છે. એનો એ રોગ અર્જુનને લાગ્યો છે. દ્રષ્ટમેવ સ્વજનમ કૃષ્ણ ઉપસ્થિતમ યુત્સવમ સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે. હે ભગવાન, આ મારા સ્વજનોને યુદ્ધ માટે એકઠા થયેલા જોઈને મારું ગાંડિયું પડી રહ્યું છે. હું નહીં મારું આ રથને પાછા લઈ લો કૃષ્ણ. હમણાં તો કહેતો હતો કે સેનરો ભયો મધ્યે રથમ થાપચ્ય કેશવ. આ બે સેનાના વચ્ચે મારા રથને લઈ ચાલ્યો છે. અને હવે કહેવા માંડ્યો, દ્રષ્ટમેવ સ્વજનમ કૃષ્ણ સમયુત્સવ ઉપસ્થિતમ સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે. મારા ગાત્રો શિથિલ થઈ રહ્યા છે અને મારું ગાંડિયું પડી રહ્યું છે. હું આમને નહીં મારું. એટલે માટલું કૂદ્યું કે મારા નહીં મારવાથી નહીં મરે. હા, તો એ તત્પદ ઈશ્વરને જાણતા નથી. આવા તરંગ અને આવા અનેક તરંગોને ધારણ કરનારો કોણ છે? આવા અનેક જીવ અને આવા અનેક વિશ્વને પોતાના ઉદરમાં ધારણ કરીને રહેલા ભગવાન કોણ છે? અને એ આ જગતના કારણ રૂપ ઈશ્વર છે બા, જે બ્રહ્મા આવા ઈશ્વર પણ છે. અને તો તમે કીધું કે કઈ રીતે જાણી શકાય છે? કઈ રીતે જાણી શકાય? અર્જુને આશા કરી છે, જુઓ, મારે તમારા તે રૂપને જોવું છે. આશા નહીં કરી, પસંદ કર્યા છે નારાયણી સેનાના અથવામાં, અને જોવાની આશા કરી છે. અને કે આટલા દાડાની આશા હશે. હા, એટલું યાદ રાખજો, ઈશ્વર પણ પોતાના ઐશ્વર્ય સહિત રૂપ ધારણ કરીને આવે. એ દર્શનનું ફળ શું હશે બા? એ દર્શનનું ફળ શું હશે? મમ દર્શન ફલ પરમયનુપા જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા. મમ દર્શન ફલ પરમયનુપા જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા. શબરીની સામે ઊભા થયા છે બા, અને આયા છે. અને આયા તે વખતે શબરીને કહી રહ્યા છે, હે શબરી, મારા દર્શનનું મમ દર્શન ફલ પરમ અનુપા. મારા દર્શનનું પણ ફળ છે. અરે ભગવાન, તમારા દર્શનનું ફળ શું ફળ? જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા. જીવ પોતાના સહજ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. જીવ પોતાના બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થઈ અને ઈશ્વરના પણ સંકલ્પના પેલી બાજુ જતો રહે છે બા. જેમ નદી દરિયાના બહાર કદી ના આવી શકે, એમ પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણેલો કદી પણ ઈશ્વરના સંકલ્પમાં આવીને જન્મ તો મરતો નથી. અને આ ઈશ્વરના દર્શનનું ફળ છે. આ તો યાદ રાખવું જ જોઈએ. અને તત્પદનું શોધન થાય બા. એટલે તો અર્જુનને પણ ગીતામાં બોલ્યા છે, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત અપી સિદ્ધયો યતતી અપી સિદ્ધાનામ કશ્ચિન્મા વેતિ તત્વતઃ. એ અર્જુન, એવા કોઈ હજારો મનુષ્યોમાં કોઈ આ બ્રહ્મ જ્ઞાનની સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. અને એવા પ્રયત્ન કરનારા સિદ્ધોમાં કશ્ચિન્મા વેતિ તત્વતઃ, કોઈ મને તત્વથી જાણે છે. અને ईश्वर का दर्शन होना एक बात है और उसका तत्व से बोध होना वो दूसरी बात है. तो दर्शन होने के बाद फिर जब तत्व से बोध हो जाता है, दर्शन होते ही जीव नहीं रहता है, और तत्व से बोध होते ही सारा प्रपंच शांत होकर अपने ब्रह्म स्वरूप में विश्रांत पा लेता है ब्रह्म ज्ञानी. हे रामजी एम कही रहा છે. પણ આવો અને ભગવાનને જોવા છે તો પહેલા તો પસંદ કર્યા છે. ચાલો, બહુ સારો પ્રશ્ન કર્યો છે તમે કે
ભગવાનને કીડું જોઈ કઈ રીતે હકે? જોઈ ના હકે, પણ સૌથી પહેલો આશ્રય કરી શકે છે, પછી ભરોસો કરી શકે છે, પછી સ્વીકાર કરી. જોજો આ બધું તમે કરી શકો છો, પહેલા કરો. આશ્રય કરી શકે છે, પછી ભરોસો કરી શકે છે, પછી સ્વીકાર કરી શકે છે ભગવાન છે, પછી સંબંધ બાંધી શકે છે ભગવાન મારા છે. તો કીડી છે એને ખબર નહીં તમે કોણ છો, પણ જેટલી ખબર પડી છે એના આધારે એને કહી દીધું છે કે આ મારા છે, કુર્મી છે. તો હા, તો તમે સંબંધ કરી શકો છો, મારા છે. જેમ સમુદ્રનો તરંગ સાથે સંબંધ કપાતો નથી, એમ હે અર્જુન મારો કોઈ જીવ સાથે સંબંધ કપાતો નથી, પણ એ મારી જ માયાને વશ થઈને, મારા વિમુખ થઈને જીવ તરફથી સંબંધ તૂટ્યો છે, દુર્યોધન તરફથી તૂટ્યો છે, ભગવાન તરફથી નહીં. અર્જુને બાંધ્યો એટલે બંધાયેલો જ હતો. વરી જેટલો અર્જુન દુર્યોધન સાથે બંધાયેલો, સુહૃદમ સર્વદેહી નામ, હું તો અર્જુન બધાનો સુહૃદ જ છું, એટલે મારે સંબંધ નથી બાંધવાનો. એટલે ભગવાન તરફથી નહીં બાંધવાનો, એ તો છે. તો તમે આશ્રય કર્યો છે, પહેલા ચાલો. આશ્રય પછી ભરોસો આવે છે. ભરોસો છે, દર્શન તો વાત જાઓ તમે કરી શકો છો. જીવના હાથમાં શું છે એ કહું. આશ્રય જીવના હાથમાં છે, અને કોઈ પણ જીવ કદી આશ્રય વગરનો ન રહી શકે. તમે જુઓ, નાના હતા ત્યારે માતાના ખોળાનો આશ્રય છે, ખાવા માટે માતાના સ્તનનો આશ્રય છે, જીવવા માટે માતાના ખોળાનો આશ્રય છે, પિતાનો આશ્રય છે, ભણવા બેઠા શિક્ષકનો આશ્રય છે, મોટા થઈ ગયા પત્નીનો આશ્રય છે, પૈસાનો આશ્રય છે, સંબંધીઓનો આશ્રય છે, કુટુંબનો આશ્રય છે, સમાજનો આશ્રય છે. જીવનો તો આશરાનો સ્વભાવ જ છે. તો જીવને ખાલી ભગવાનનો આશ્રય કરવો એટલે તે આશ્રયની ખબર હોવી. એ આશ્રયની ખાલી ખબર હોવી, ઈશ્વર છે તેવો બોધ હો. આખું એ જગત તો ક્યાં છે? ક્યાં છે? તત્રેકસ્થમ જગત કૃષ્ણમ પ્રવિભક્તો અનેકદા અપશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા. હે જન્મેજય રાજા, તત્રેકસ્થમ જગત કૃષ્ણમ, આખું અખિલ જગત પ્રવિભક્ત અનેકદા, અનેક નામ અને રૂપમાં વેચાયેલું. અંડ સ્વેદ ઉદ્ભિદ જરાયુ યક્ષ કિન્નર ગંધર્વ કિમ પુરુષ, દેવ દાનવ માનવ, જળચર થળચર ઉભયચર ખેચર નભચર, આજાન દેવતા, ઇન્દ્રાદિ દેવતા, 33 કોટી દેવતા, કમલાસન યુક્ત બ્રહ્મા, ત્રિનેત્ર રુદ્ર, અને આટલા બધા અનેક નામ અને રૂપમાં, જળ અને ચેતનમાં, જળચર થળચર ઉભયચર ખેચર જળ અને જીવ, આટલા પાંચે વિભાગમાં વહેંચાયેલા તમામ જીવ જગત, દેવ દાનવ અને દૈત્યોને તદેવ એકસ્થમ જગત કૃષ્ણમ પ્રવિભક્ત અનેકદા. આવી વિભક્તામાં અનેક થઈને દેખાયેલું આખું એ વિશ્વ. અપશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા. અને આવા અનેક જીવોને ભગવાનના એક શરીરમાં જોયા છે. પણ છે જ જોઈ લો, અત્યારે હાલ છે જ, અત્યારે હાલ છે તો છે એનો આશ્રય કરવો છે, છે એનો આશ્રય કરવો છે. એક બાજુ એમય બોલો છો કે કીડી જેમ કુર્મી પેટમાં છે એવી રીતે તમે અનુભવો છો. તમે અનુભવતા હોય તો પ્રથમ પહેલો આશ્રય લઈ લો. હાય હાય હાય, આશ્રય પણ આપણે લઈ લઈએ છીએ, પણ બીજું આવે છે, જીવ કરી શકે છે ભરોસો. શું બીજું બા? એ ભરોસો દ્રઢ ઈન ચરનન કેરો, यह कलिकाल साधन नहीं दूजो,
જાસુ હોત નિબેરો ભરોસો દ્રઢ ઈન ચરણન કેરો. આશ્રય પછી ભરોસો આવે. જો દર્શન કરવાના પગથિયા છે, ઈશ્વરના તે રૂપને જોવાના. તો આશ્રય તો કરી લો. આશ્રય તો છે જ. બા અર્જુને જોયું કે આમાં હું ક્યાં છું? કમલાસન વાળા બ્રહ્મા અને આવા જોયા છે. બા હું ક્યાં છું? આશ્રય થઈ ગયો. અને આશ્રય આપણને થાય તો જોઈ લો બા ક્યાં છો? આવા ક્યાં છે? આ બધા અનંત અનંત વિશ્વોનો ધારયતા કોણ છે? કોની ઈચ્છાથી આ ઋતુ પ્રમાણેના ફૂલ આવી રહ્યા છે? અને કોના સંકલ્પ અને બળ વડે આ સૂર્ય અસ્તાચળ પરથી ઉદયાચલ તરફ જઈ રહ્યો છે? અને કોના સંકલ્પ વડે બા વૃક્ષના નવા પાન આવી રહ્યા છે? જુઓ તો ખરા કોણ છે? વિચાર તો કરો નંદુબા. પછી આશ્રય કર્યા પછી ભરોસો કરી લો. ભરોસો ગીતા રોજ વાંચીએ છીએ જુઓ, પણ ભરોસો છે? જેટલો બેંકમાં પડેલા 2 લાખ રૂપિયા ઉપર ભરોસો છે એટલો ભગવાન પર નહીં. જેટલો પોતાના ગાંડી ઉપર ભરોસો છે એટલો ભગવાન પર નહીં. ગીતા રોજ વાંચીએ પણ ભરોસા વગરની ગીતા છે. નીકળ્યા ને બિલાડી આડી ઉતરી બે જાઓ, બિલાડી ઉપર ભરોસો છે? 4 ધામ જઈએ છે બા અને ડ્રાઈવર ચલાવે છે, ડ્રાઈવર પર ભરોસો છે જીવતા પાછા લાવશે. દાંત પડાવા ગયા છો ડોક્ટર જોડે અને એના ઉપર ભરોસો છે કાજો દાંત નહીં પાડી લે. પણ એવો ભરોસો છે ભગવાન પર બા? અને સુરદાસજી કહી રહ્યા છે ભરોસો દ્રઢ ઈન ચરણન કેરો. શ્રી વલ્લભ યહ કલિકાલ સાધન નહીં દૂજો જાસુ હોત નિવેરો ભરોસો દ્રઢ ઈન. આ જગતમાં ભરોસો કરવા જેવા 2 તત્વો છે બા. એક તો ઈશ્વર ભરોસાની આંખથી દેખાય છે, વિશ્વાસની આંખથી દેખાય છે, શ્રદ્ધાની આંખથી દેખાય છે. મહાભારતમાં જન્મેજય રાજાને વૈશંપાયન કહી રહ્યા છે સ્વલ્પ પુણ્યવતામ રાજનમ વિશ્વાસો નૈવ જાયતે. એવા સ્વલ્પ પુણ્યશાળીને કદી વિશ્વાસ થતો નથી, ભરોસો થતો. એ પાપ જ આડું આવે. પાપ શંકિત જે હોય બા, જે પાપયુક્ત હોય એના મનમાં હંમેશા શંકા રહ્યા કરે છે. અને ઈશ્વરમાં શંકા નહીં ચાલે. એ તો ભરોસો જ છે. એક ભગવાનમાં બા અને ગુરુમાં, આ 2માં ભરોસો જોઈએ છે. એ જી ભરોસે રેવાય એમાં પંડનું ડાપણ નો રે ડોળાય. હે જી એના ભરોસે રેવાય જી. વૈદ ઘરના આવાટેલા ઓહળ કેમ ઓળખાય જી. આ વૈદ ઘરના આવાટેલા રે ઓહળ કેમ ઓળખાય જી. એના ભરોસે રેવાય જી. વૈદના ઘેર જાઓ બા, પછી પડી કી બારી ના લીધે પછી એના ઓહળિયા ઓળખવા ના બેહાય કે આની અંદર હું નાખ્યું. એને વાટીને ભેગા છે, ઓળખાશે નહીં. અને ઓળખવા જશો ને તો બા રોગ મટશે નહીં. આવો વૈદનું ભરોસો કરીને ફાંકી કરી જાવ તો બા. વૈદ ઘરના વાટેલા ઓહળ કેમ ઓળખાય જી. ભરોસે રેવાય જી રે એના એમાં પંડનું ડાપણ નો ડોળાય એ જી. એના ભરોસે રેવાય જી. બા તો આશ્રય કીડી છે અંદર, કુર્મી છે એ જાણી નાખે પણ આશ્રય સ્વીકાર કરીએ. આશ્રય કરવાનો નહીં, ખાલી સ્વીકારવાનો છે બા. અને ભરોસો કરીએ કે છે
ભરોસો દ્રઢ ઈન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિનુ સબ જગ માહી અંધેરો. ભરોસો દ્રઢ ઈન ચરનન કેરો. યહ કલિકાલ સાધન નહીં દૂજો જાસુ હોત નિબેરો. ભરોસો દ્રઢ ઈન ચરનન કેરો. સૂરદાસ પ્રભુ દ્વિબિદયા ધરો બીના મોલ કો ચેરો. ભરોસો દ્રઢ ઈન ચરનન કેરો. સૂરદાસ પ્રભુ દ્વિબિદયા ધરો. આંખનો આંધળો છે એમ કે સૂરદાસ છે, પણ બે રીતે આંધળો છે. જગતને નહીં જોઈ શકતો અને અંતરની પણ મારી ઉઘડી નહીં, હું તમને નહીં જોઈ શકતો. બા બનેલો પ્રસંગ છે. સૂરદાસજી વૃંદાવન હતું અને મદન મોહનલાલજીનો કૃષ્ણ જન્મોત્સવ હતો. રાતના 12 વાગ્યા હતા. ભીડ જામી ગઈ છે અને 12 વાગે દર્શન. એમાં પૂજારી બધાને ધક્કા મૂકી ચાલે. એમાં આઈને ઉભા રહી ગયા. હાથમાં લાકડી છે, આંખમાં ધડધડાટ આંખોની ધારા વહી રહી છે. તો ભગવાનના જન્મે તો 5532 વર્ષ થયા હતા, પણ હૃદયમાં જન્મે તો અત્યારે હાલ જન્મી શકે છે. બા એનો સંસ્પર્શ થવો, એનો અનુભવ થવો, એનો રોમાંચ થવો, એનો સ્વીકાર થવો, એનો આશ્રય થવો, એના ઉપર ભરોસો થવો. અને ધડધડાટ આંખમાં આંસુ આવી રહ્યા છે. પૂજારીએ જોયું ખરો, હાથમાં કશું લાયો નહીં, સફરજન એને ચીકુએ નહીં. અને 20 મિનિટ થઈ, પૈસા મૂકવા આગળ જા ભાઈ, પાછળ લાઈન ઘણી છે. સાંભળ્યું જ નથી, સમાધિમાં લાગ્યો છે. પૂજારીએ ધ્યાનથી જોયું ત્યારે આંખનો આંધળો હતો. એટલે આ સૂરદાસ છે તું? શું સમય બગાડે છે? દર્શન કરવા આવ્યો છે, પણ તને શું આંખોથી દેખાય છે? આ 20 મિનિટથી ઊભો છે, અડધો કલાક થવા આવ્યો. આગો જા, આંખે દેખાય છે તો આટલી રીતે દર્શન કરે છે? ભાઈ માફ કરજો, મને આંખે નથી દેખાતું, પણ જેને જોવા આવ્યો છું એને તો દેખાય છે. હા બા, આના રૂપમાં સામાન્ય વાત નથી બા, ભગવાનને દેખાય છે. એટલે તો ગોપીઓ બોલી જો, જયતિ તે ધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત દૃશ્યતા દીક્ષુતાવકા. આમ તો સીધો અર્થ એવો થાય કે તમે અમને દર્શન આપો, એવો અર્થ ના થાય. પણ બા હજી તો મારે ગોપી ગીત ઉપર બોલવું છે. દર્શન આપો એટલે અમે તમને જોવા ઈચ્છે છે એમ નહીં. દયિત દૃશ્યતા, તમે અમારું દર્શન કરો એમ કે છે. તમે અમારી સામે જુઓ. હાય મારા બા, તમે નહીં જોઈ શકવાના, પણ એ જોઈ શકે છે. પણ કોના ઉપર જોશે બા? કોને જોવા માટે વિવશ થઈ જાય છે? અર્જુન જેવી સ્થિતિ છે? કોની આગળ પોતાનું રૂપ પ્રગટ કરવા માટે વિવશ થઈ જાય છે? કોના માટે કહી શકે છે તેષાભિ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ તેન મામુપિયાંતિ તે. એવા મારા પ્રીતિપૂર્વક મને ભજતા મારા ભક્તને બુદ્ધિ યોગ આપી દઉં છું.
જે બુદ્ધિ વડે મુજ પરમાત્માને પ્રજ્ઞાન ઘન સ્વરૂપે જાણીને તેમાં જાણી જાય છે, પ્રવેશી જાય છે અને મને જોઈએ લે છે. જોવા માટેની દદામિ દિવ્યમ તે ચક્ષુ પશ્ય મે યોગેશ્વરમ. આહા મારા બા. તો શું આનો અર્થ? આ ગોપી ગીતનો શું અર્થ છે બા? દૈત દૃશ્યતા દિક્ષુતાવકા સ્ત્વયી ધૃતાસ્તવ સ્ત્વામ વિચિન્વતે. તો તમે અમારી સામે જુઓ એમ કે છે બા. તો સુરદાસજી કહી રહ્યા છે, હું નથી જોઈ રહ્યો પણ તું જોઈ રહ્યો છે, એ મને જોઈ રહ્યો છે એમ કે છે. હા હા. અને આને કહે છે ભરોસો. તો આશ્રય થાય છે. આ આશ્રય થશે ત્યાં જીવ દશા મોરી થઈ જશે. હું હલું છું એટલે સમુદ્ર હલે છે કે સમુદ્ર હલે એટલે માછલું હલે છે? આશ્રય થઈ ગયો છે અર્જુનને બા, દ્રઢાશ્રય. અને જો તમે જાણી ગયા હોય બા, જેટલા જાણો છો એટલા બહુ છે ભગવાન ને. ભગવાનને કોઈ આખા ના જાણી શકે, ન જાણી શકે. નેતિ નેતિ કહીને વેદ ચૂપ થઈ ગયા છે. નંદુબા કોણ જાણી શકે? મહિમા નામ રૂપ ગુણ ગાથા સકલ યમિત અનંતર ગુના નિજ નિજ મતી મુનિ હરિગુણ ગાવહી નિગમ શેષ શિવ પાર ન પાવહી. કાગડો ગરુડ ને કે છે બા, ભાડી ગયેલો કાગડો છે. ભગવાનના એ વિરાટ રૂપને જોયેલા બહુ ઓછા છે બા. અને એમાંનો આ છે કાગભૂસુંડી. મેં કહ્યું નિજ નય નહીં દેખી. હું મારી આંખો જોયેલી વાત તને ગરુડ કહી રહ્યો છું. હા. અને આંભળ, તે રઘુનાથજીના પ્રભાવને તેમના વિરાટ રૂપને મેં જોયું છે એમ કે છે બા. અને જોયું છે એવા જડે તું કે છે મહિમા નામ રૂપ ગુણ ગાથા સકલ અમિત અનંતર ગુના. ભગવાનનો મહિમા, ભગવાનનું નામ, ભગવાનનું રૂપ અને ગુણ ગાથા, ભગવાનના ગુણ અને લીલા, જન્મ અને કર્મની લીલા, આ બધું અમિત અને અનંત છે હે ગરુડ. નિજ નિજ મતી મુનિ હરિગુણ ગાવહી. પોતપોતાની મતિ, ઈશ્વર પ્રદત્ત બુદ્ધિ યોગ દ્વારા જે ભગવાનના ચાર્યનું વર્ણન કર્યા કરે છે મુનિઓ, અને ભગવાનના એ નામ રૂપ મહિમાનો પાર તો એવો છે, એની અનંતતા અને અમીનતા તો એવી છે. નિગમ શેષ શિવ પાર ન પાવહી. નિગમ એટલે વેદ, વેદ અને શસ્ત્ર ફેણ વાળા શેષ અને શિવ જેવા પણ, પંચાનમુખી શિવ જેવા પણ જેનો પાર પામી શકતા નથી. કારણ કે તિમિર ગુપતિ મહિમા અવગાહા કબહુ કિતાત પાવહી કો થા. તુમ હી આદિ ખગમસક પ્રજનતા નભહી ઉડાવહી ન પાવહી અંતા. હે ગરુડરાજ, હે પક્ષીરાજ, તમારા જેવા મોટા પક્ષીરાજ અને મચ્છર જેવા આકાશમાં ઉડે પણ તોય આકાશનો પાર પામી ના શકે. તો પાંખમાં આવ્યું એટલું કે. અને એ રીતે જ તિમિર ગુપતિ મહિમા અવગાહા
કબહું કીકો પાવહી કે થા, કારણ કે મહિમા નામ મહિમા. જો ને ઘર બનાવ્યો તમારો મહિમા છે. આ કેવી ગીતા સંસ્કૃત બોલો તમારો મહિમા છે ભાઈ બાળનાથજી. જીવનો મહિમા છે. એવી રીતે ભગવાનનો કોઈ મહિમા હશે? આ અનંત અનંત વિશ્વો જેનો મહિમા છે. અરે આટલો મોટો દરિયા કિનારો છે નંદુબા, અને દરિયા કિનારાનું પાણી ખારું, અને દરિયા કિનારા ઉપર નાળિયેરી ઉગી છે. કેટલા અદ્ધર પાણી ગયું જો તો ખરા. આ મહિમા છે. આ જગત જેટલું પણ ચરાચર વિશ્વ દેખાય છે એ તો મારા ભગવાનનો મહિમા છે. હાય હાય હાય. મિથ્યા તો ભોગી માટે, સત્ય તો ભોગી માટે છે. મિથ્યા જગત તો વિવેકી માટે છે. પણ ભગવાનના ભક્ત માટે તો જગત મિથ્યાય નથી, જગત સત્ય નથી, જગત તો ભગવાનનો મહિમા છે. હાય હાય હાય. આ તો મહિમા છે. જુઓ ને, એક રૂપ જુઓ ને બીજું રૂપ ભૂલી જાઓ, એક ગુણ જુઓ ને બીજો ગુણ ભૂલી જાઓ. અરે અરે, અને કેવું અપાર મહિમા છે. આટલું મોટું વડનું ઝાડ છે બાનંદુમાં, પણ એક પાંદું બીજા પાંદાથી જુદું છે. એક ટેટાનો કણ બીજા ટેટાથી જુદો છે, અને આ વડના ટેટામાં એક બીયું છે, અને એક બીયામાં હજાર હજાર વડ છુપાયેલા છે. આ કોનો મહિમા છે? હાય હાય, કોનો મહિમા નામ. આ પાણીના 2 ટીપામાંથી બનેલું આ પૂતળું તમારા જોડે વાતો કરે છે. આ કોનો મહિમા છે? આ પ્રત્યેક આત્મા છે હે ગરુડ, તે તો મારા ભગવાનનો મહિમા છે. અને ભગવાનનો મહિમા કે સકલ અમિત, અમિત અને અનંત છે. જીવનો મહિમા અમિત હોય કોઈનો મહિમા. એવા રાજાઓ થયા છે, જીવ્યા ત્યાં સુધી, બેઠા ત્યાં સુધી, મર્યા ત્યાં સુધી. બ્રિટિશનો રાજ તપતો હતો, રાજપૂતોનું રાજ તપતું હતું. આ મહિમા અમિત હતો, પણ અનંત નહીં. જીવનો મહિમા કદીએ મહિમા ચલાવવા જાઓ બાળનાથજી કે લાવો બાપજીનો મહિમા ચલાવીએ, પણ આ મહિમા અમિત હોઈ શકે છે પણ અનંત નહીં. હાય હાય હાય. અહીં તો કબીર જતા રહ્યા, નાનક આયા, નાનક જતા રહ્યા, મીરા આવી, મીરા જતા રહ્યા, નરસિંહ આયા. બધાનો અમિત મહિમા છે, પણ અનંત કોઈનો નહીં. અનંત તો મારા એકલા રામનો છે. સકલ અમિત અનંતર ગુના. પેપરમાં નામ આવી ગયું બાળનાથ આજ તમારું, તો આ મહિમા કેટલા દાડા ચાલશે? કેટલા દાડા નામ ચાલે? કાલનું પેપર આવ્યું નહીં, હેડલાઇન ઉપર હેડલાઇન છપાઈ જાય. આ ધરતી ઉપર આવા કેટલા રાજાઓ થઈ ગયા છે, જુઓ તો ખરા. કેટલા રાજાઓ થઈ ગયા છે. કોઈનો મહિમા છે? મહિમા જોઈ લો. આ ઉગાડી આંખે જો હોય તો આ ભગવાનનો મહિમા છે. બસ મહિમા નામ, ભગવાનનું નામ. આહા હાય. નામ અનંત છે અને અમિત છે. નામ કરવું તો કરો બાળનાથ, પણ અનંત નહીં થાય. અનંત એક જ નામ છે નંદુબા, એક જ નામ છે. એટલે તો કબીર પણ બોલે, સાદો હે મૂર્ધન કો ગામ, 9 भी मर गया 10 भी मर गया, मैं मरी गया सकल विनाशी, जोगी मरी गया जंगम मरी गया, 14 भुवन को चौधरी मरी गयो, साधो है मूर्धन को गाम, नाम एक रहत है जगत में. કબીર કહી રહ્યા છે બા, એ ભગવાનનું નામ જુઓ તો ખરા નંદુબા. જે આશ્રય અને જે સાતા પ્રહલાદને આપી રહ્યું હતું, એનું એ જ આશ્રય અને સાતા આપણને આપી રહ્યું છે. આ તો અનંત છે. જે આશ્રય હનુમાનજીને આપી રહ્યું હતું, બા સાતા આપી રહ્યું હતું, એ જ નામ તમને આપી રહ્યું છે. આહા,
નામ અનંત અને અમિત છે નંદુબા. રૂપ અને રૂપ તો કેવું નંદુબા, અને ગુણ જોવા ભગવાનના ગુણ બા. સકલ અમિત અનંતર ગુના નિજ નિજ મતી મુનિ હરિ ગુણ ગાવહી નિગમ શેક્ષ શિવ પાર ન પાવહી. આખો પાર તમે નહીં પામી શકો, પણ આશ્રય કરી શકો, ભરોસો કરી શકો. જેનો ભરોસો વધારે ભગત મોટો, બીજું શું. પછી શું કરી શકો છો બા? સ્વીકાર કરી શકો છો ભગવાન છે. ભરોસો કરીને સ્વીકાર કરો તો કામનું. પહેલા સ્વીકાર કરો તો કર્યા જ છે ને. પ્રાણ પ્રતિષ્ઠામાં તો 5 કરોડ ખર્ચો કર્યો છે, સ્વીકાર નહીં કર્યો. ગીતા તો રોજ વાંચો, પણ સ્વીકાર નથી કર્યો બા. હા, એ તો ભગવાન છે, આટલું જ જ્ઞાન છે, એના સિવાય બધું અજ્ઞાન છે. ભક્તિના માર્ગમાં આટલું જ જ્ઞાન છે, ભગવાન છે બા, છે બસ. તો પછી એનાથી આગળ સ્વીકાર કરીને કંઈક કરી શકો છો, સંબંધ બાંધી શકો છો. હાય, ભગવાન મારા છે, તમે સંબંધ બાંધી શકો છો. ભગવાન મારા છે, એનાથી આગળ જઈ શકો છો. હું ભગવાનનો છું. હાય, તમે હુંને બાદ કરવા માંગો છો, પણ હુંને પરિવર્તિત તો કરી દો. હું भगवान नो छू. संसार का संबंध पकड़ के रखना पड़ता है और परमात्मा का संबंध स्वतः है. कोई जीवना भगवान नहीं એવું નહીં બા. નંદુબા પછી આવતારો ને જુઓ, ભગવાન ખાલી મારા છે એમ નહીં, ભગવાન તો સૌના છે. સૌના છે એમ નહીં નંદુબા, સૌ માં છે. અને સૌ માં છે એમ નહીં, આ બધા ભગવાનમાં છે. અને આ બધા ભગવાનમાં છે એમ નહીં, ભગવાન સિવાય કાંઈ નથી. ભક્તિના માર્ગમાં ભક્તિની 7 ભૂમિકા છે. પહેલી ભૂમિકા ભગવાન છે, આશ્રય કરીને ભરોસાથી જેને સ્વીકાર કર્યો છે. બીજી ભૂમિકા છે નંદુબા, ભગવાન મારા છે. સંબંધ, આત્મીયતા તમે કરી શકો, બીજું કશું ના કરી શકો બા. આત્મીયતા કરી શકો છો, પ્રેમ કરી શકો છો. ત્રીજી ભૂમિકા છે હું ભગવાનનો છું. ચોથી ભૂમિકા છે નંદુબા, ભગવાન બધામાં છે, ભગવાન સૌમાં છે, સૌના છે. આ ચોથી ભૂમિકા છે, મારા છે એમ નહીં, સૌના છે. પાંચમી ભૂમિકા છે બધામાં ભગવાન છે. છઠ્ઠી ભૂમિકા છે બધામાં ભગવાન છે એવું નહીં, ભગવાનમાં આ બધા છે. અને સાતમી ભૂમિકા છે ભગવાન સિવાય કાંઈ નથી. આહા, વાસુદેવ સર્વમિતિ સમાત્મા સુદુર્લભ બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાનમ મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમાત્મા સુદુર્લભ. અને અર્જુનની આમે જ્યારે આવ્યા બા, અને અર્જુનની આમે પ્રગટ્યા છે અને જોવાની ઈચ્છા કરી છે. આ જુઓ પ્રગટ્યા છે નંદુબા. અને વખતે બિલકુલ તત વિસ્મયાવિષ્ટો રષ્ટરોમા ધનંજય પ્રણમ્ય શિરસા દેવમ કૃતાંજલિરભાષત. તત વિસ્મયાવિષ્ટો, હે મહારાજ ધૃતરાષ્ટ્ર 1 કરોડ સૂર્યના જાણે પ્રકાશ થયા હોય તે રીતે ભગવાનનું વિરાટ રૂપ જોઈને એના રૂવાળા વિસ્મય આવિષ્ટો, એકદમ આશ્ચર્યમાં ગરકાવ થયેલો અને રષ્ટરોમાં રોમાંચિત થયેલો અર્જુન પ્રણમ્ય શિરસા દેવમ. તમે નમી શકો છો, તમે ઝૂકી શકો છો, તમે પરમાત્માને જોઈને ગુમ થઈ શકો છો, તમે સમુદ્રનો સ્વીકાર કરીને તરંગપણું છોડી શકો છો.
અને અર્જુનની સામે ખડા થયા છે નંદુબા. આ રીતે છે ભગવાન. તો નંદુબા ત્વમેક્ષરમ વેદિતવ્યમ. અર્જુન વાચ ત્વમેક્ષરમ પરમં વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમં નિધાનમ તમ અવ્યય ધર્મગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે અનાદિમદ્યમ અનંતવીર્યમ અનંતબાહુર શશિસૂર્યનેત્રમ પશ્યામિ ત્વામ દીપ્તહુતા શવક્ત્રમ તેજસા વિશ્વમિદં પરમ તપંતમ. તપંતમ. બા આવો અને આવતીકાલે આ બંનેને કહું શું કહે છે. ત્વમેક્ષરમ પરમં વેદિતવ્યમ. આવું બા. ત્વમે અક્ષરમ. તમે હે પરમ કૃપાળુ જાણવા યોગ્ય અને અક્ષર સ્વરૂપ છો. અક્ષર બા જો ક ખોવાઈ ગયો ને રહી ગયો. ખ તો ઊભો થયો પણ ખોવાઈ ગયો ને રહી ગયો. ગ તો તમને સંભળાઈ ગયો ને ખોવાઈ ગયો ને રહી ગયો. મારા બા આવા અનંત અનંત નામ રૂપ જીવ જગત બધું એક ક્ષર પામી જાય છે. તોય ત્વમે અક્ષરમ પરમં વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ. જાણવા યોગ્ય છો, અક્ષર સ્વરૂપ છો, આ વિશ્વનો પરમ આશ્રય છો. ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ તમ અવ્યય શાશ્વત ધર્મ ગોપ્તા સનાતન. આવો અને બેની બિલકુલ આવતીકાલે વાત કરું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.